હા વાઘ કઈ છે વાહ સેટા જતા રહો જો વાઘ રાહ જોઈ લો તમારી ઓવે લઈને જતો રહે હમણાં. ગાઈસ સર મિત્રોને ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાઈસ આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું ગાઈસ. વાગી જાય છે સવારના 7 કારણ કે જવાનું તો 6 વાગે ને વાગી જાય છે 7 કારણ કે આજ શું લેટ થઈ ગયું થોડું જવાનું તો ફ્લાવર ડેકોરેશનના કામે યાર. એકવાર તો ઉઠી ગયો તો આવી ફોન જોઈને ભાવ મૂકી દીધો બધું વાર છે કંઈ ઉઠાવી લેટ. તો ફટાફટ નહીં ધોઈને માતાજીની સેવા પૂજા બી કરી નાખીને ફટાફટ ચા પીને અત્યારે નીકળી જશું. અત્યારે જઉં છું આંબલી બપોર ત્યાંથી થોડુંક ફ્લાવર ડેકોરેશનનું કામ છે એ કામ પતાવીને ફટાફટ નીકળીશ પહોંચ જઈશ સરખેજ નોકરી પર. ચલો ગાઈસ બ્લોકમાં બની રહેજો ગાઈસ. ગાઈસ કાલ રાતથી બી જોરદાર મસ્ત એટલે આમ ઠંડીનો ચમકારો બી જોરદાર વધી ગયો હોય કારણ કે ઠંડી વધારે ચાલુ થઈ ગઈ હોય અને ઠંડી પડવી જરૂરી હોય કારણ કે જે ઘઉં હોય ને એને ઠંડીની જરૂર જ છે અત્યારે. આમ બધી બેવડી ઋતુ હતી કે બપોરે ગરમી પડે રાત્રે એટલી બધી ઠંડી નથી પડતી પણ અત્યારે ખાસ ઠંડી પડે તો ઠંડીની જરૂર જ છે. ઠંડી થાય તો શિયાળુ પાક બધા સારા થાય. ચલો ભાઈ સમજ જશું ફટાફટ. આવી ગયો બપોર હું અત્યારે આવી ગયો છું આંબલી બપોર રોડ ઉપર અને ગાઈસ ત્યાં એટલું જોરદાર મજાનું બધું ફાર્મ હાઉસ છે ને કે જોરદાર હું તમને ગાઈસ તમને બતાવું જોઈ લો. જોરદાર છે જો ગાઈસ. પોપટ જો અલગ અલગ જાતના બધા અહીંયા કેવું હોય મારા બતક બેન બેઠા હે. આવો આવો હે બધી બતક બતાવું મસ્ત મજાની બતકો બધી જો ગાઈસ પાણીની અંદર બતકો જુઓ કેટલી બધી બતકો. સ્વિમિંગ પુલ છે ને મસ્ત મજાનું હરણ બી છે સામે જો ગાઈસ. આ એટલું બધું છે. આ એકલું પડી ગયું ગાઈસ મસ્ત મજાના હમણાં માણસો બધી કામ ચાલુ કરી નાખ્યું. બોલો ભાઈ આ છે બોચરમાંનો કુકડો હરણ. આ જોયેલ ને બતાવું જોરદાર છે ને ભાઈ એની અંદર ગ્રીનરી જેટલી જોરદાર છે. ફ્લાવર ડેકોરેશનનું કામ બી મસ્ત મજાનું ચાલુ કરી નાખ્યું છે. જોયેલજી અહીં બેઠા જુઓ ફોન ખોઈને બેઠા હે ફોન ત્યાં લાવશે ભાઈ. મસ્ત મજાના આખું ઝુંડ બેઠું જોરદાર શેરોનું. કેટલો મોટો પોપટ જો આ કેટલો મોટો પોપટ હે. આ બધા વિદેશી આ તો હવે અલગ જ છે જુઓ બધા નાના નાના હે આવા. તાર પકડ પકડી આડે ના ના ગાઈસ એટલું જોરદાર બનાવ્યું ને ભાઈ સુંદર અને રમણીય. અમારા ભાઈઓ ત્યાં અમે કામ કરે છે. વાઘના ટોળામાં આવી ગયો ભાઈ આજુબાજુ બધા વાઘ જો ગાઈસ મસ્ત મજાના વાઘ છે નાના નાના બચ્ચા છે. ચલો હવે જશું લોકો ચાલ્યા હોય ચા પી લઈશું ને પછી ફૂલનું કામ ચાલુ કરશું. પાછળ ચકલી છે. હા પહેલી વાર જોઈ આવી જોરદાર અલગ કલર જો. કઈ ચકલી છે ખબર હે? હે અમેરિકન નહીં ભાઈ. શું કરો પાણી પીવો
અત્યારે કામ કરવાનું છે. બહુ મસ્ત મજાનું નર્સરી છે. બાકી પણ અંદર તો ભાઈ એટલું જોરદાર છે ને, બહુ જોરદાર કે અંદર હંસલા બી વધારે છે, બધા પ્રાણીઓ એટલે બતક તો હે. અમારા અતુલ બી આવે જો ગાઈસ, જો ટ્વેલ બી તરફ બહાર આવી ગયા મસાલો ખાવા માટે, કારણ કે અંદર મસાલો ખાવાની પરવાનગી નહીં, એના માટે બહાર આવી ગયા. અમારા અતુલભાઈ જો આવી ગયા બહાર બીડી પીવા માટે, કારણ કે અંદર બીડી પીવાય નહીં એટલે બહાર આવી ગયા. જો આઈને તરત મિસાઇલ હરગાઈ જુઓ. હાર્યા ભાગે અંદર જુઓ કઈ. હા વાઘ કઈ છે, વાહ સેટા જતા રહો. જો વાઘ રાહ જોઈ રહ્યો તમારી. હું લઈને જતો રહે હમણાં. કઈ જાય એ પેલા હમણાં વાઘ બચ્ચું, વાઘ લઈ લે હમણાં તને. બીક લાગે એવું લાગે. चलो भागो, पानी में जाओ. चलो 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 फटाफट चलो. हाँ ना घर में जता रहो, पानी पिया जता रहो. चलो 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 फटाफट चलो चलो जता रहो घर में. जता रहो, पानी पीओ पानी पी लो. अंदर जाओ अंदर जता रहो. बोल बोल ना करो વધારે. મજાનું ગણપતિનું ડેકોરેશન થઈ ગયું. હવે હું ભાગું. તો ફ્લાવર ડેકોરેશનના કામ પતાવીને અત્યારે હું આવી ગયો છું સરખેજ. હવે ચા હોય તો ચા બી લેશું ફટાફટ. સેલ બી અંદર બેઠા છે, એ ફટાફટ ચા પી લેશું અને ટાઈમ થઈ ગયો. નહીં સુમિત અહીંયા બહાર બેઠો હોય નોકરીથી જઈને, કોણ અભી આંટા મારા નહીં. સરખેજથી અત્યારે નીકળી જવું ઘરે જવા માટે. ઘરે જઈને જમીન ભાવ જવાનું છે. નાઇટમાં જે ભાવ ફ્લાવર ડેકોરેશનનું કામ છે. આજ સવારે જે જગ્યાએ જતો ને એ જગ્યાએ જે નાનું ફાર્મ હાઉસ છે, પણ એટલું જોરદાર સુંદર અને રમણીય હતું કે બહુ જોરદાર. અને પક્ષીઓ જે અંદર હતા બધા ઉપર તો બધા વિદેશી જ હતા, પણ જે અમુક બનાવેલા સિંહ, વાઘ, ચિત્તા એ બી જોરદાર, ખરેખર પણ બહુ જોરદાર હતું. ચાલો ગાઈસ હવે જશું ફટાફટ ઘરે જશું. હજુ તો અડધો પોણો કલાક થઈ જશે. ગરમ દૂધનું શું કરશો હવે? બદામ શેક. શું વાત છે? મમ્મી ને સુમિત બંને જણા શાકભાજી લેવા ગયા. નહીં કોણ લાવી? હું કોણ લાવી? બંને જણા ઘરે હ. મમ્મી પપ્પા માટે ચા બનાવી દીધી મસ્ત. બનાને ખાતો જલ્દી ખાવાનું.
ડબલ શું કરો પપ્પા? આપણે જમીને પેલા કૂતરાના મસ્ત કરવા ખીચડી અને દૂધ આપણે નાના ગલુડી હે ને જેને ખવડાવી ડેલી ખવડાવવાનું 2 ટાઈમ સવારે અને સાંજે. હા ખીચડી ખાઈ જઈએ. ગાઈસ અહીંયા રોટલી થઈ ગઈ. અહીંયા હજુ તો પપ્પાનું શાક તો ચારનું ચડાસી ખાવા ભૂખે લાગી જઈને પણ શાક ચડતું નહીં. શાક તૈયાર થઈ ગયો. સારું હવે કૂતરાને ખવડાવીએ મસ્ત મજાનું, કારણ કે ખીચડી અને દૂધ સુમિત મિક્સ કરે બધું, અને આ રોટલીને માને ખવડાવશું. થોડુંક દૂધ ને ખીચડી એને માને ખવડાવશું, કારણ કે ગલુડિયાને વધારે દૂધ આપશે. તો તૈયાર કરીને આમ જુઓ, આ દોડામ દોડ થઈ ગયા જુઓ. એ શાંતિ રાખો, શાંતિ રાખો, સબકો મિલેગા, સબકો મિલેગા. શું ખાવાનું હે? શાંતિ રાખો. હલો, શાંતિ રાખો, શાંતિ રાખો, સબકો મિલેગા. કારણ કે બધાનું અલગ અલગ થાય. એ હાલે 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 હાલે. આ થોડી ખીચડી દૂધ નાખે તો ખીચડી થોડી રાખીએ મા માટે. બરાબર નહીં લાગે ભૂખ આમને જો. હા બરાબર નહીં ભૂખ લાગે. હલો શું દાલ દે ભાઈ, ફટાફટ હાલ દે આમને. હવે એટલે હાલે ઉભો તો રો પણ આજે એ શાકો આવી જા. એ નાની શાકો એમ કીધી. આની તો ખાખડી વાટકો ક્યાં હાલવાનો તો લારે જોઈ તો ભાઈ નીચે મૂકી દે. બાય બધા બોલાય. ચલો આવી જાઓ જમવા માટે. ચલો હરિહર કરવા. એ પડામ પડી થઈ ગઈ. અંદર પગ નાખી દે સીધા. અરે હવે પછી મચ્છરની અગરબત્તી લાવ્યો આમના માટે, કારણ કે રાત્રે બધા કૂતરાને મચ્છર કરડે. અગરબત્તી એક હરગાઈને મૂકી તો ઓછા હોય. હે ચંપલ જાવા પડી ગયો. ખાઈ ગયા ઘડીમાં બધી ભૂખ્યા શું કરવું જરા, કારણ કે આપણા જેવું કોઈ નાખતું જ નહીં. ખાઈ લો ભાઈ, ખાઈ લો, દરેક ખાઈ લેજો. રૂટીનનું કામ તો સાચી વાત છે. વાવ બહુ મસ્ત છે. જેન ખાવે ને ખાય. લીલી ડુંગળી દુવાનું શાક. ચલો ગઈ તમારે જમવું હોય તો આવી જાઓ અમારા ઘરે. દરરોજ મારે કહેવાનું હોય કે જમવું હોય તો આવી જાઓ, આવું હોય તો આવતા હોય તો નહીં. ચલો કઈ સવારે જમી લીધું, જમવું હોય તો આવી જાઓ. તમે જમી લીધું ને પપ્પા સોય બને જાણે જુઓ ટીવી નહીં. ને કોણ હવે અમે કામ તો પતી ગયું જાને. ને કોણ હવે અહીંયા સવારની તૈયારી કરે સુમેદ માટે ભીંડા ધોવા નહીં. હા કાપી નાખવાનું. ગઈ અત્યારે મસ્ત મજાનું કામ બામ પતી ગયું. અગરબત્તી કરવા જઈએ મચ્છરની અગરબત્તી હરકા સાચી વાત. નકરા ઉપર હોય નહીં.
પપ્પા તૈયાર થઈ ગયા એમને ફૂલના કામે જવાની એટલે બહુ ઠંડી છે આજે તો કોઈ ચેક કરો ને અહીંયા બધા જોતા હતા ટીવી નહીં ચાંદનું ખાઈ લીધું કામ બી પતી ગયું તો ટીવી જોતા હતા નહીં? ખાઈને બેઠા હી પપ્પા જાય ઠંડી ના શું કરે જવું પડે ચલો આપણે તૈયાર થઈ ગયા હમ તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ જય કુલદેવના મણિરામ જય માતા ખાનદેવી ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ ગુડ નાઇટ ગાઈસ હવે હું જાઉં છું ફ્લાવર ડેકોરેશનના કામ માટે તો હવે આજનો બ્લોગ આપણે પૂરો કરશું અને કાલનો અત્યારે જઈશ ત્યારે તો ગાઈસ ચલો આજનો બ્લોગ અમારો તમને સારો લાગે તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી